આપણે ઠાકર ભગવાનના દર્શન કરીએ અને પછી બધી આગળની તમને માહિતી આપું. તો મિત્રો ચાલો તમને નાગાલાખાના ઠાકરના દર્શન કરાવું. મિત્રો અમે તમને નાગાલાખાના ઠાકરના દર્શન કરાવ્યા. તો આપણે મંદિરની એક્ઝેક્ટ સામે વિશ્વની સૌથી મોટામાં મોટી અગરબત્તી છે ને 111 ફૂટ લાંબી અગરબત્તી અહીં પ્રગટાવવામાં આવેલી છે, તેના પણ તમને દર્શન કરાવું. તો મિત્રો આપણે ઠાકર ભગવાનના દર્શન કર્યા અને પછી અગરબત્તીના પણ દર્શન કર્યા. તો અત્યારે આપણે આવી ગયા કથા મંડપ બાજુ, જ્યાં શ્રીમદ ભાગવત જ્ઞાન ગાથા નામની સપ્તાહ શરૂ છે. તેના પણ આપણે દર્શન કરીએ અને ચાલો નિહાળીએ. ભગવાન શ્રી રાધા કૃષ્ણ. તમે અંદર આવો ને તો આ ગેટને તમે જુઓ ને, એકદમ રજવાડી ટાઈપ શણગારેલો હોય ને એવી રીતે શણગારેલો છે. જો એકદમ તમે લાગે કે આપણે મહેલમાં આવી ગયા એવી રીતે શણગારેલો છે. તો આપણે અંદર જઈએ ને અંદરથી તમને અત્યારે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીં કથાના શ્રવણ કરવા માટે આવેલા છે. તો તે તમને દેખાડીએ. ચાલો આગળ જઈએ. અમે સામાન્ય રીતે જે વાવીએ છીએ એની જે નીપજ હશે સમાજમાં, વ્યક્તિમાં, એની કિંમત રૂપિયા પૈસાથી થાય. એન્જિન હોય ને એનો જે પાવર હોય ને હોર્સ પાવર, એ ઉર્જા, ઉત્સાહ, સ્ફૂર્તિનું પ્રતીક છે. જૂના જમાનામાં એટલા માટે ઘોડા રાખતા. આજે આપણે પહેલા દિવસે શોભાયાત્રા ભાગવત ભગવાનને હાથીની અંબાડી ઉપર વિરાજમાન કરીને તમે અહીંયા લઈ આવ્યા. હાથી લક્ષ્મી સાથે જોડાયેલું પ્રાણી છે. બુદ્ધિ, હાથી બહુ બુદ્ધિમાન, યાદ બહુ રાખ્યા. કોક એને નડ્યો જેની પાસે લક્ષ્મી છે અને બુદ્ધિ હોય તો જ લક્ષ્મી આવે, એવી સમજણ હોવી જોઈએ. તો ઘણી નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી. ક્યાંય આપણે હાથીને ઘોડાને સાંભળ્યા. અમે
તો મિત્રો કથા મંડપમાં આપણે ગયા ને કથા મંડપમાં તમને બતાવ્યું ને તે પ્રમાણે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો કથાનો શ્રવણ કરી શક્યા તેવી રીતે સુવિધા કરેલી છે અને બધા લોકોને બેસવા માટે ખુરશીની પણ સુવિધા કરેલી છે ને અત્યારે ઉનાળો ચાલુ છે તો ઉનાળોમાં ગરમી ન થાય ને લોકો માટે તેની માટે આપણે ઉપરથી પાણીના ફવારા થઈ શકે તેવી પણ સુવિધા કરેલી છે. તમને આગળ વિડીયો દ્વારા બતાવ્યું તો છે જ તે. તો મિત્રો હવે આપણે અહીં ભોજનાલય છે ભોજનાલય બાજુ જઈએ ને ભોજનાલયમાં કેવી સુવિધા છે તે પણ બતાવવાનું છું. નહીં રહેવા માટેની કેવી સુવિધા છે તે પણ વિડીયોમાં ઠંડી બની જાય તો ચાલો જઈએ આગળ. તો મિત્રો તમને જણાવું ને આ જગ્યા તમે મારી બેક સાઈડમાં પાછળ તમે જોઈ શકો છો ને એ જગ્યા છે અહીં રાત્રિના જે પણ કાર્યક્રમો થવાના હોય ને તે આ જગ્યાએ જ બધા કાર્યક્રમો થવાના હોય છે. જેવા કે સંતવાણીના કાર્યક્રમો છે, બીજા અલગ અલગ કલાકારો આવવાના હોય એ બધા રાત્રિના કાર્યક્રમો આ જગ્યાએ થવાના છે. જો તમે જોઈ શકો છો. મિત્રો આ આયોજન છે ને 700 થી વધારે વીઘાની જમીનમાં સંપૂર્ણ આયોજન કરવામાં આવેલું છે. તમે આગળ વિડીયો દ્વારા તમને સંપૂર્ણ બધું બતાવવાનું છે. વિડીયોમાં ઠેર વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. કોમેન્ટમાં જય ઠાકર ભગવાન લખવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો આગળ જઈને આગળ રસોડું છે તેની પણ માહિતી તમને આપી. તમે જોઈ શકશો ને આ છે આ સંપૂર્ણ મહોત્સવનો મેપ. જો મિત્રો આ બાજુ એક ડોમ છે ને એ સાધુ સંતોને રહેવા માટેનું અને સાધુ સંતોને વિશ્રામ કરવા માટેનો એક ડોમ બનાવેલો છે. તે તમને દેખાડીએ. મિત્રો તમે આ જોઈ શકો છો ને એક આ ડોમ આ બે ડોમ છે ને એ બહેનો માટેનો વિશ્રામ અથવા રહેવા માટેની સુવિધા કરેલી છે. જોવા તમે આ 3 ડોમ જોઈ શકો છો ને આ 3 ડોમ છે ને ભાઈઓ માટેની વિશ્રામ માટે અથવા રહેવા માટેની સુવિધા કરેલી છે. જો આ 3 ડોમ. તો મિત્રો તમે આ ઉત્સવમાં આવતા હોય ને તો અહીં રહેવા માંગતા હોય ને તો આ ડોમમાં તમને રહેવા માટેની સુવિધા મળી રહે. જોવા તો આ છે આની આ રહેવા માટેની સુવિધાની વાત કરું ને તો મિત્રો ભોજનાલય છે ને ભોજનાલયની એક્ઝેક્ટ સામે જ આ વિશ્રામ ગૃહ રાખવામાં આવેલું છે. ચા અથવા કોફી પીવું હોય ને તો પણ અહીં મળી રહે. જો ચા અને કોફી માટેની વ્યવસ્થા કરેલી છે. મિત્રો અહીં આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવેલું છે. અત્યારે તો તડકાના કારણે બંધ છે પણ તમે રાત્રિના સમય આવો ને તો અહીં આનંદ મેળો જોરદારથી શરૂ હોય છે. અહીં ઘણી ખરી રાઈડોનું બધું છે તે પણ તમને આગળ જઈને અત્યારે શરૂ હોય તો તમને બતાવશું નકર વિડીયો દ્વારા જોઈ લેજો. મિત્રો જો અહીંયા આનંદ મેળાનો પણ આયોજન કરવામાં આવેલું છે. જો બધા સ્ટોલ પણ લગાડવામાં આવેલા છે. આગળ જઈને આગળ સગડોળ છે પછી ઘણી ખરી રાઈડોનું પણ રાખેલી છે તે પણ તમને બતાવીએ. મિત્રો અત્યારે તો ઘણું ખરું બંધ છે કેમ કે અત્યારે તડકો છે. રાત્રિના સમય આવો ને મિત્રો તો બધી વસ્તુ બધું ખુલ્લું હોય છે. જો અહીંથી મિત્રો આ બધી રાઈડો છે ને રાઈડો શરૂ થાય છે. જો આ બધી નાના બાળકો માટેની છે, મોટા માટેની રાઈડો છે, અલગ અલગ રાઈડો ઘણી ખરી રાઈડો શરૂ થાય છે. તો રાત્રે મિત્રો તમે આવો ને તો મજા આવશે આ મેળામાં જોવા મળશે. લાઇટનું ડેકોરેશન છે, બધું અલગ અલગ રાઈડો છે, બધું એક નંબર બધું ડેકોરેશન આવશે. જો આ બધી રાઈડો મોટા ભાગની રાઈડો અહીં રાખેલી છે. જોવા તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ભોજનાલય વિભાગમાં ભોજનાલય માટેના 4 ડોમ બનાવેલા છે. તો અંદર જઈને અંદર ભોજનાલયમાં કેવી સુવિધા છે તે પણ નિહાળીએ. ચાલો મિત્રો તમે અહીં જમવા જાઓ ને એ પહેલા અહીં ઠંડી છાશ પણ મળી જાય. છાશ પીવી તડકામાં તમને ઠંડક મળશે. મૂકો 20 ગ્રામ. હા બોલો. મોજમાં આવી જાય જોવાનું. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ રસોઈ વિભાગમાં મિત્રો અહીં લાખો માણસોની રસોઈ કેવી રીતે બને, રસોઈમાં શું હોય છે તે સંપૂર્ણ બતાવવાનું છે. તો વિડીયોમાં ઠેર મળી જાય. ચાલો મિત્રો શું કહેવાય આ એટલું બધું છે ને બધું મેસૂદકા મોહન થાય છે. આ જો આ બધી મીઠાઈ છે. જો આ બધી તમને સ્ટોક દેખાય છે ને આ બધો મીઠાઈનો સ્ટોક છે.
જો મિત્રો શું કહેવાય આ જો આ કેવડા કેવડા ટોપ છે આ બધામાં શું કહેવાય ભાત ને દાળ ને એવું બધું બનાવવામાં આવે, બધી રસોઈ બનાવવામાં આવે. જો આમાં પણ જો અત્યારે શેનું મોટા કેવા કહેવાય મને નામ ભૂલાઈ ગયું એનું શાક છે. અને જો આ બધું આવી રીતનું બધું છે અહીંયા. અને ડોમ બહુ મોટો છે. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો અહીંયા આ ટોપમાં છે ને દાળ બની રહી છે. અને અહીંયા શું કહે ભાતનું પાણી ગરમ થઈ રહ્યું છે. મારા અંદાજે તો એ જ થતું છે. પછી જો અહીંયા બધો શું કહે મસાલો છે, મરી મસાલો શું કહે વઘારવા માટેનો. અને અહીંયા બીજા તપેલામાં પણ જો કંઈક બની રહ્યું છે. તો ચાલો જઈને જોઈએ. શું બને છે દાદા? શું બનાવવાનું? હા દાળ. તો જો આ છે ને દાળ અત્યારે બની રહી છે. જો તો મિત્રો શું કે આ છે ને ભાતનું પાણી અત્યારે ગરમ થઈ રહ્યું છે. ગરમ થઈ જાય ને પછી એમાં ભાત ઓરવામાં આવે છે. અને પછી જો આવી રીતે બધે કાઢવામાં આવે છે. જો આ એક જગ્યાએ 2 અને 3 જગ્યાએ છે ને 3 જગ્યાએ ભાત જ બનાવવામાં આવે છે. જો તો મિત્રો શું કહેવાય જો અહીંયા છે ને 3 તવા ઉપર રોટલી બને છે. એક અહીંયા ને એક સામે 3 તવા છે ને 3 તવા ઉપર આ જે રોટલી બની રહી છે. જો છે ને બધી રોટલી જ બને છે. વડીલ સાચી નો રહ્યો ના બહુ કડક ના એવું નથી. હા જોઈ લો બાપુ. મિત્રો આ તમને બધી આગળ રસોઈ બની બતાવ્યું ને આ બધી રસોઈ છે ને મિત્રો લાકડાની મદદથી બધી બનતી હોય છે. ચાલો આગળ જઈને આગળ વસ્તુ મિત્રો આ બાજુ છે ને ગરમા ગરમ ભાઈ ભક્તોને જમવા માટેની પ્રસાદી બની રહી છે. શીરો મિત્રો આગળ તમે શીરો બનતો જોયો ને, શીરો બની જાય ને ત્યાં પછી જો આ તપેલો મોટા તપેલા હોય ને તેમાં કાઢી લેવામાં આવે છે. 1 લાખ ઘીમાં શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે શીરો. જો મિત્રો અહીંયા શાકભાજીમાં કેટલો બધો સ્ટોક છે. આ બધું કોબી રીંગણા ને એ બધું જો અહીંયા કેવી રીતનું બધું આ બધો સ્ટોક કરેલો છે. આ સ્ટોક કરવાનું અને પછી શું કે શાકભાજી સુધારવાનું એવું બધું કામ થાય છે. જો તો મિત્રો આપણે અત્યારે રસોઈ વિભાગમાં આવી ગયા છીએ ને રસોઈ વિભાગમાં આપણે આ ભાઈ પાસેથી થોડી ઘણી માહિતી રસોઈ વિશેની થોડી ઘણી માહિતી મળે. જય ઠાકર. જય ઠાકર. આપણે દરરોજનું મિનિમમ 80 થી 90 હજારની રસોઈ બને છે. તમે જોયું એમ રસોડા વિભાગ છે, સામે ભોજનાલય છે. ભોજનાલયમાં 5 ડિપાર્ટમેન્ટ અલગ અલગ બનાવેલા છે. 2 બહેનો વિભાગ છે, 3 જેન્ટ્સ વિભાગ છે. સામે પાણીની સુવિધા છે. પર ડે નું પ્રથમ દિવસે 80,000 નું રસોઈ હતી, બીજા દિવસે 85,000ની. જેમ દિવસ આગળ જાય એમ દિવસે ને દિવસે રસોઈ વધતી જાય છે. 20 તારીખે ઉડારાસનું આયોજન હોવાથી મિનિમમ 1.5 લાખનું રસોઈ બનશે. તમે જોવો મારી પાછળ દૂધના ટેન્ક છે. આ છે 4,000 લીટરનું ટેન્ક છે. આ છે 2,000 લીટરનું ટેન્ક. કુલન્ટ માટે સાંજે જમવામાં દરેક યાત્રી શ્રદ્ધાળુઓને સાંજના સમયે ભોજનમાં હરેક ભક્તોને સાંજે દૂધ પીરસવામાં આવે છે. બપોરે ઠંડી છાશ આપે છે. પર ડે નું 3 દિવસમાં દર દિવસે કાલે 21,000 લીટર દૂધ સાંજે આપ્યું. આજે 25,000 નું અમારું કેપેસિટી છે. 25,000 લીટરનું દૂધ આપવાનું. ને આપણે અહીં કાયમ મીઠાઈની વાતમાં મીઠાઈ કાયમ અલગ અલગ કઈ મીઠાઈ છે આપણે તમે જોવો છો એમાં કાલે મોહનથાળ હતો, સુરમાના લાડુ હતા. આજે બી મોહનથાળ છે, સુરમાના લાડુ છે, કળી હોય છે, ગાંઠિયા હોય છે, 2 જાતના શાક હોય છે, દાળ ભાત હોય છે, રોટલી હોય છે. તો મિત્રો આપણે ભોજનાલયમાં આવી ગયા છીએ અને ચાલો તો આપણે પણ ભોજન લઈ લઈએ. જો આવી રીતની સિસ્ટમ છે કઈ થારીને વટવા આપણે ટેલરની લારીમાંથી લેવાનું અને જમવાનું અહીંયા.
ઓળખજો બેટા. અહીં છે ને બધા કાઉન્ટર 4 ભરજો. થોડા બધે પહેલા 2 કાઉન્ટરમાં છે ને ડબલ થોડાક જ નાખજો. સીતારામ. કોઈ તો વાંધો નહીં પણ ના આવે તો ડબલ કરી તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જ્યાં 150 વીઘાની જમીનમાં ખૂબસૂરત મેદાન બનાવેલું છે ને જ્યાં 51,000 બહેનો દ્વારા ઉડા રાસ 20 તારીખે લેવાના છે. તે સંપૂર્ણ આ મેદાન છે. જુઓ તમે જોઈ શકો. અહીં 51,000 બહેનો દ્વારા ઉડા રાસ લેવાનો છે. એની તારીખની મિત્રો વાત કરું ને તો 20 તારીખે આ ઉડા રાસ લેવાનો છે. જો અત્યારે આમાં મેદાનની બધી કામકાજ ચાલુ છે. અહીંયા 150 વીઘાનું મેદાન બનાવેલું છે. તેની અંદર આ બધું થવાનો છે ઉડા રાસ. તો મિત્રો અહીં આપણે આયોજક પાસેથી થોડી ઘણી માહિતી આ મહોત્સવની લઈશું. બોલો. હવે આપણે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2025 બાવળિયાળી ધામની અંદર ઉજવાઈ રહ્યો છે. એની અંદર એની શરૂઆત 14 માર્ચ 2025 થી થઈ હતી અને પૂર્ણાહુતિ 22 માર્ચ 2025 ના રોજ દિવસ છે. કુલ 9 દિવસનું આયોજન છે. એમાં 20/3/2025 ના રોજ સવારે 6 કલાકે અહીંયા ગોપી હુડા મહારાસનું આયોજન કરેલું છે. અને અત્યારે અમારી પાસે મહારાષ્ટ્રની અંદર ભાગ લેવા વાળી બહેનોના 80,000 બહેનોનું રજીસ્ટ્રેશન છે. અને એ રજીસ્ટ્રેશન સિવાયના પણ બહેનો અલગ આવવાના છે પોતાની રીતે. એટલે અમે એને સુવિધાને ધ્યાનમાં રાખીને આ ગ્રાઉન્ડની અત્યારે જે કામ ચાલી રહ્યું છે એના માટે ચાલી રહ્યું છે કે ગ્રાઉન્ડ થોડુંક મોટું બનાવ્યું છે. અને આ ગ્રાઉન્ડનો જે ઘેરાવો છે એ 1.5 કિલોમીટરનો એટલે 1.5 કિલોમીટર ફરતું રાઉન્ડ છે. એટલે અત્યારે અહીંયા આપણે જે સ્થળે ઊભા છીએ આ જગ્યાએ આજથી 2 દિવસ પછી એટલે કે 20/3/2025 ના રોજ અહીંયા ગોપી હુડા મહારાષ્ટ્રનું આયોજન કરેલું છે. જય ઠાકર. જય ઠાકર. જય ઠાકર. મિત્રો તો આ હતો સંપૂર્ણ બાવળિયારી ધામનો મહોત્સવનો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આવા નવા અમારા વિડીયો જોતા રહેજો તો અમને સારું લાગે. અને મિત્રો આ મહોત્સવના લોકેશનની વાત કરું તો મિત્રો આપણે આ ભાવનગર સોમનાથ હાઈવે ઉપર ડાયરેક્ટ બાવળિયારી ગામમાં જ આ મહોત્સવ ચાલી રહ્યો છે. ને મિત્રો હજી ઘણા દિવસ આ મહોત્સવ રહેવાનો છે. તો તમે રાહ કેની જોવો છો? જલ્દીથી જલ્દી આ મહોત્સવ આવો અને આ મહોત્સવનો આનંદ લેવો. ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર, ભાવનગર સોમનાથ ઉપર નહીં.